साथियों, संत कबीर ने एक दोहो है कि अब पछतावे से क्या होत, अब पछतावे से क्या होत जब चिड़िया चूक गई खेत। અને ગુજરાતીમાં એક કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર, પરંતુ આ કહેવત ગુજરાત કોંગ્રેસને લાગુ પડતી નથી, કારણ કોંગ્રેસ તો જાગવામાં પણ બહુ મોડું કરી દે છે। એટલે કોંગ્રેસની સવાર શું, કોંગ્રેસની બપોર પણ અંધકારમય લાગી રહી છે કહેવામાં થોડી પણ અતિશયોક્તિ નથી। કારણ કે જે સુરત લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસે જેને ઉમેદવાર ઘોષિત કર્યો હતો એ વ્યક્તિનું નામ નિલેશ કુંભાણી। એ નિલેશ કુંભાણીએ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરીને, ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપીપણું કરીને એ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બિનહરીફ ચૂંટાવ્યા છે, બિનહરીફ તેમને જીતાડ્યા છે। આવું સુરત શહેરના લોકો કહી રહ્યા છે। જે દિવસે આ ઘટના બની ત્યારથી જ સુરત શહેરના લોકો વિરોધ કરી રહ્યા છે નિલેશ કુંભાણીનો, અને લોકશાહી માટે ખતરારૂપ ગણાવી રહ્યા છે। અને કોંગ્રેસ આટલા દિવસ પછી નિલેશ કુંભાણી વિરુદ્ધ એક્શનમાં આવે છે। કોંગ્રેસની શિસ્ત ભંગની કમિટી અત્યારે એક નિર્ણય લીધો છે કે નિલેશ કુંભાણીને બહુ મોટી સજા આપી। કેવડી મોટી સજા, તમે વિચાર નહીં કરો એવડી મોટી સજા આપી નિલેશ કુંભાણીને। માત્ર ને માત્ર 6 વર્ષ સુધી આ નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરાયા। અરે 100 વર્ષ છું, આવા વ્યક્તિને 6 દાયકા, આવા વ્યક્તિને 6 જન્મ સુધી પણ માફ ન કરાય એવી સજા આપવી જોઈએ। કારણ કે ભારત એ લોકશાહી દેશ છે અને લોકશાહીની છાતીમાં આ નિલેશ કુંભાણી નામના વ્યક્તિએ સીધો છેદ કર્યો છે। આ કહેવામાં પણ અમને થોડી પણ અતિશયોક્તિ નથી। સુરત શહેરના લોકો આ વખતે મત નહીં આપી શકશે। લોકશાહીનો મહાપર્વ આખા ભારતમાં ઉજવવા જઈ રહ્યો છે, મતદાન થઈ રહ્યું છે, અને સુરત શહેરના લોકો આ નિલેશ કુંભાણીના કારણે મતદાનથી વંચિત રહી જશે। કારણ કે તેને બીજેપી સાથે સેટિંગ કરીને, બીજેપી સાથે મેળાપીપણું કરીને સુરત શહેરના લોકો સાથે ગદ્દારી કરી। આ વ્યક્તિ ઉપર ભરોસો કરવા લાયક નથી। ઘણા સમય પછી ખબર પડી, પણ આપણા ગુજરાતીમાં બીજી એક કહેવત છે કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં। માણસને જોઈને જ ગુજરાતી જે તાસીર ધરાવતો વ્યક્તિ ઓળખી જાય કે આ વ્યક્તિ કેટલો પાણીમાં છે, આ વ્યક્તિ વફાદારી રાખશે કે આ વ્યક્તિ વફાદારી નહીં રાખે। પણ કોંગ્રેસ ક્યાંય ને ક્યાંય માત ખાઈ ગઈ ઉમેદવાર પસંદ કરવામાં, અને એનું પરિણામ ગુજરાતે ભોગવ્યું। એનું પરિણામ આ લોકશાહીમાં માનનારા એ તમામ લોકોએ ભોગવ્યું। એનું પરિણામ સંસદીય વ્યવસ્થાનું જે નિર્માણ થયું છે એ સંસદીય વ્યવસ્થાના જે વિશ્વાસ રાખે છે એ તમામ લોકોએ ભોગવ્યું। આ કોંગ્રેસની આ ભૂલ, આપણે ભાજપની ભૂલ તો ગણીશું, પણ કોંગ્રેસની પણ આ મોટી ભૂલ છે। આવા ઉમેદવારને જે પસંદ કરવામાં, જે પસંદગીની જે કમિટી હતી એ કમિટીએ શું કર્યું, એ કમિટી પાસે પણ કોંગ્રેસે ખુલાસા માંગવા પડશે। જનતા કોંગ્રેસ ઉપર આરોપ નાખે છે અત્યારે કે કોંગ્રેસે શું કર્યું। આમ આદમી પાર્ટીના લોકો પણ અત્યારે ક્યાંય ને ક્યાંય સવાલ કરતા હશે કે ભાઈ આની કરતાં અમને સીટ આપી હોત તો સારું હતું, અમારા લોકો આવી ગદ્દારી ના કરત। કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે, એ પાર્ટી પાસે તો વર્ષોનો અનુભવ હોય કે કેવા વ્યક્તિને કઈ રીતે સિલેક્ટ કરવા। તો કોંગ્રેસથી આવડી મોટી ફરજ ચૂક કે ભૂલ ચૂક કઈ રીતે થઈ શકે। અને હવે સજા આપી છે 6 વર્ષની। 6 વર્ષ પછી શું આ વ્યક્તિને ફરી પાછા કોંગ્રેસમાં સમાવેશ કરશે બધું ભૂલીને? એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે। જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ, જિંદાબાદ।